જો ભજન કરવામાં સંબંધ બોધત્વની બહુ જરૂર છે કે ભગવાનને ભગવાન માનવા આ કોમન વસ્તુ છે, પણ ભગવાનને એક સંબંધી માનવા આ વિશેષ વસ્તુ છે. જો ભગવાનનો ભક્ત તરીકેનો એક સંબંધ તો છે આપણો, પણ ભગવાન સાથે આપણો એક લૌકિક સંબંધ પણ છે. ખબર નહીં આપણી પેઢીઓમાં આગળ કોઈક એવા ભક્ત થયા હશે, કોઈ એવું ભજન કર્યું હશે કે જેણે ભગવાનને પોતાના ભાઈ માન્યા હશે, જેણે ભગવાનને પોતાના પુત્ર માન્યા હશે, જેણે ભગવાનને પોતાના મિત્ર માન્યા હશે. કોઈક તો 100 પેઢીએ 1000 પેઢીએ કોઈક તો એવું થયું હશે કે જેણે કીધું હશે આ ભગવાન મારા છે, મારો સંબંધ છે એની યાર. તો પરીક્ષિત મહારાજની જેમ આપણે જો સંબંધ બનાવીએ તો ભગવાનનો આપણી હારે એક લૌકિક સંબંધ પણ છે. જેમ આપણે માનીએ છીએ ને કે આ બધા આપણા હગા છે, તો આપણે એવું પણ માનીએ કે કૃષ્ણ પણ આપણા સગા છે. અને હોય કોઈક 1000 પેઢીએ કોક તો હશે જેણે કીધું છે આ મારા ભાઈ છે, કોઈ સંબંધ માન્યો હશે. તો આ એક વિશેષ વસ્તુ છે કે ભગવાન સંબંધ બોધ કરે છે. આપણે જ્યારે એવું માનીએ ને કે ભગવાન મારા સંબંધી છે, તો ભગવાન માની લે કે આ પણ મારો સંબંધી છે. જો આ અદ્ભુત વ્યવહાર છે. યે યથા મામ પ્રપદ્યન્તે, પણ શરૂઆત આપણે કરવી પડશે માનવાની. આ મારા છે તો ભગવાન પણ માનશે કે આ પણ મારો છે. ભગવાન પણ સંબંધ બોધ કરે છે. જો ભગવાનના ધામમાં આવી અનેક ઘટનાઓ લીલાઓ છે. ક્યારેક ક્યારેક એવું થાય કે આવી લીલાઓને સાંભળ્યા પછી આપણું મન એની ઉપર વિશ્વાસ ન કરતું હોય, કારણ કે આપણે લોકો તર્કની દુનિયામાં વધારે જીવીએ છીએ. ભાવ એટલો છે નહીં, લોજિક બુદ્ધિ તરત ઊભી થાય. આમ કેમ, આવું કેમ થયું છે, આવું હશે, આવું ન હોય. હરેક વાત પોતાની તર્ક બુદ્ધિથી માપવાનો પ્રયાસ. જો અયોધ્યાની અંદર એક ભક્ત થયા, એનું નામ હતું ઉમાપતિ. અને આ ઉમાપતિજી જ્યારે ભગવાનનું દર્શન કરતા તો એને ભાવ થઈ ગયો ભગવાનમાં કે ભગવાન આ છે ને મારા શિષ્ય છે. એને ગુરુ બન્યા પોતે અને ભગવાનને શિષ્ય બનાવ્યા. આ મારા શિષ્ય છે. હવે અદ્ભુત વાત એ છે કે જ્યારે એ મંદિર આગળથી નીકળે તો ભગવાનનો મુકુટ ઝૂકી જાય નીચે, કારણ કે શિષ્યનું કર્તવ્ય છે ગુરુને પ્રણામ કરવાય. બહુ જૂની વાત નથી. એક દિવસ બન્યું એવું કે એ ઉમાપતિજી નીકળ્યા અને એણે જોયું કે ભગવાનનો મુકુટ ઝૂકી ગયો છે, મતલબ આ શિષ્ય તો માને છે આપણને. તો ગળામાંથી હાર કાઢી અને પહેરાઈ દીધો. પૂજારીને કીધું જાઓ પહેરાઈ દો આપણા શિષ્ય નહીં. તો ભગવાનને હાર પહેરાઈ દીધો. થોડાક દેવું હાલ્યું, મંદિરના ટ્રસ્ટી જે હતા એને ખબર પડી ગઈ. એ કે ઉમાપતિ એના ગળાનો હાર આપીને ભગવાનને પહેરાવે છે, અને ઓલા પૂજારીને લીધા આડે હાથ. એ કે તમને કાંઈ બુદ્ધિ છે? કોઈની પહેરેલી વસ્તુ ભગવાનને કેવી રીતે પહેરાવીએ કઈ? તો ઈ કે પણ અમે શું કરવી, કે ઈ આપે છે ને ભગવાન પહેરે છે. કાલથી માર્કેટમાંથી ફ્રેશ હાર લઈને આવવાનો અને ઈ ભગવાનને પહેરાવાનો. આની માળા ન લેતા. ઈ કહેતા તો ફ્રેશ હાર લાવ્યા, ભગવાને તોડી નાખી માળા. બીજા દિવસે પહેરાવ્યું, બીજા દિવસે તોડી નાખી, ત્રીજા દિવસે પહેરાવ્યું, ત્રીજા દિવસે તોડી નાખી. તો પેલા પૂજારી હોય પછી ટ્રસ્ટીને કીધું કે ભગવાન પહેરતા નથી, યાર રોજ માળા તોડી નાખે. કેમ? બોલે ઈ કે ગુરુજી આપે ને ઈ જ માળા ધારણ કરવાની થાય. તો વાત ઈ છે કે ઉમાપતિજી આવ્યા અને એણે માળા આપી તો ભગવાને પહેરી. સંબંધ, ભગવાનને શિષ્ય પણ બનાવી. સંબંધ બોધ આ ભજનનું મૂળ છે. અને આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કવિરાજ ગોસ્વામી કહે છે, બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન તબુ ન પાય કૃષ્ણ પદે પ્રેમ ધન. અનંત જન્મ સુધી સાંભળ્યા કરો,
કીર્તન કર્યા કરો, નામ જપ કર્યા કરો, પ્રેમ નહીં મળે. મુક્તિ તો સહજ છે, પણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે સંબંધ બહુ જરૂરી છે. ચૈતન્ય મહાપ્રભુએ આ સમજાવ્યું છે. ભજનનું મૂળ સંબંધ છે, અને આ સંબંધ આપણે સમજવા માટે બહુ અઘરું નથી. જો આપણે ત્યાં એવા ભક્તો થયા છે કે જેના સંબંધને સાચવવા માટે ભગવાન આવ્યા છે. મહેતા નરસિંહને જો, એના જીવનમાં એક વિશેષ પ્રસંગ જે બન્યો છે મહેતા નરસિંહના જીવનમાં, એ તમને બધાને ખ્યાલ છે કે અનેકો લીલાઓમાં ભગવાને આવી અને મહેતા નરસિંહની સહાયતા કરી છે. અનેકો પ્રસંગ છે. એમાં સર્વોત્તમ પ્રસંગ જે છે હુંડી, તમે બધા જાણો છો. એકવાર 3-4 સાધુઓ જુનાગઢ આવ્યા. જુનાગઢ આવી અને ગામમાં 4-5 બેઠા હતા. એને પૂછ્યું કે ગામમાં કોઈ શેઠ છે? પેલા પૂછ્યું કે તમારે શું કામ છે? બોલે અમારે કામ ઈ છે, દ્વારકા જવું છે. હારે રૂપિયા છે, રસ્તામાં કોઈ લૂંટી લે, કોઈ હુંડી લખી આપે એવું હોય. હુંડી સમજો છો ને? શું કહેવાય હુંડી? એને તો પૈસા નહીં, કાગળ જ કહેવાય. હુંડી એટલે પેલા પેઢીઓ હાલતી. અહીંયા તમે પૈસા આપો, ભાઈ એ ચિઠ્ઠી લખી દે, સાઈન સિક્કા હોય એમાં, એ પછી ત્યાં જાઓ તો તમને રોકડા મળી જાય. આંગળીયું આજનું સમજી લ્યો, આંગળિયા સિસ્ટમ. ચેક નહીં, ચેક અલગ વસ્તુ છે. સેલ્ફ નો ચેક, હા ઈ બરાબર. એ એમ્બ્રોઇડરી વાળાને ખબર હોય, ચેક લખતા હોય. સેલ્ફ નો ચેક જે છે એ હુંડી છે. તો ઈ ભગતના વિરોધી તો હોય. પાદર બેઠા હતા નવરા. ઈ કે અમારા ગામમાં મોટા મોટા શેઠ મહેતા નરસિંહ છે, એન્યા જાઓ અને ઊંડી એની કોઈ દી ખોટી ન થાય. આ તો ઇન્ટરનેટનો જમાનો તો હતો નહીં કે ભાલો અહીંથી આમ કન્ફર્મ કરી લે હમણાં. ઈ કે મહેતા નરસિંહ મોટામાં મોટા શેઠ છે અને એની ઊંડી કોઈ દી ખોટી થતી નથી. ગયા એના ઘરે તો ઘર જોઈને કે લાગતું નથી કે આની પેઢી દ્વારકા માલતી છે. ચારે આવ્યા અને કીધું મહેતા હુંડી લખવાની છે. હવે આમાં એક પ્રશ્ન એ થાય કે ભાઈ ઘર જોઈને તો ખબર પડે ને એની પાસે કઈ છે નહીં, તો ઓલા પૈસા શું કામ દીધા છે? કારણ કે ઓલા નવરા જે હતા ને એને પાકું મગજમાં નાખી દીધેલું કે જો ઘર જોઈને તમને નહીં લાગે કે શેઠ બહુ મોટા, કેમ બહુ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ છે. રહેવાનું બહુ સિમ્પલ છે, સરળ રહે છે, પણ વિચારના બહુ ઊંચા છે. એટલે આમ એ બધું જોઈને તમે પાછા રિટર્ન ન થઈ જતા. આમ રેડી કરીને જ મોકલ્યા એને. તો આવ્યા મહેતાએ કીધું ભાઈ હું કોઈ શેઠ નથી, મારી કોઈ પેઢી નથી. ના ના ઈ કે છે જ તે. ઓલાને તો ઈ કે આ તો વિનમ્ર માણસ છે ને, એટલે કદાચ ખોટું કહેતા હોય આપણને. નહીં નહીં કે હુંડી પૈસા તમને જ દેવાના છે. અને એમાં ભગવાનના વિગ્રહ જોયા ઘરે, કીધું આ ભગત છે, આ તો ખોટા ન હોય. જો ભક્તો ઉપર છે ને સમાજને આજે ભરોસો છે, પણ હારું થાય ક્યારેક એવું કે આ ભગત જ્યારે છેતરી જાય ને કોઈને, પછી કેટલાય લોકો નાસ્તિક બની જાય. એ કે ભગત જ આવા હોય આપણે એન કરતા હારા છે એમના. પણ જો વૈષ્ણવનો ભરોસો એક અલગ વસ્તુ છે. કળિયુગમાં ક્યારેક ક્યારેક તૂટી જાય છે, એ વાત જુદી છે.
હવે એ માન્યા નહીં તો મહેતાએ કીધું કાંઈ નહીં, હવે તમે કહો છો લાવો લખી દઈ. રોકડા લીધા, ઊંડી લખી દીધી અને ભગવાનના ચરણમાં મૂકી, ભાઈ આ તમને મોકલું છું, કારણ કે દ્વારકાના શેઠ તો તમે છો. વિચાર કરો, ભગવાનના નામે ઊંડી લખી દીધી. એ ભજનનો વિશ્વાસ કેટલો હશે કે આ લેવા ભગવાન આવશે. ઊંડી લખીને આપી, આવડા નીકળે તો ખુશ, હાલો આપણું કામ થઈ ગયું. આવ્યા દ્વારકા. દ્વારકામાં આવી અને બધાને પૂછે કે શામળશા શેઠની દુકાન ક્યાં છે, પેઢી ક્યાં છે? બોલા કે અમે નથી ઓળખતા. થોડોક હળવો એવો હાર્ટ એટેક થયો મનમાં. થાય ને પહેલી વારમાં તમે પ્રભુજી કીધું ચેક લઈને બેંકમાં જાવ ને આપણને એમ હોય બેલેન્સ છે, ન્યા ગયા પછી ખબર પડે કે આમાં નથી તો કેમ થાય? થોડું એવું થયું આપણાને ચારે. એને થયું આ નહીં ઓળખતા હોય, માર્કેટ મોટું છે દ્વારકાનું, ચાલો બીજી દુકાને જઈને પૂછું. ત્યાં પૂછ્યું કે આ શેઠભાઈ કે અમે નથી ઓળખતા. પછી તો એક પછી એક દુકાને પરિચય કરતા ગયા ને બધા કે પણ એ કે આવા કોઈ શેઠ આઈ છે જ નહીં દ્વારકામાં. આ કે કરી ભારે ગયા, આવો કોઈ શેઠ દ્વારકામાં છે જ નહીં. આટલા વર્ષોથી કે અમારી તો પેઢીઓ વહી ગઈ આમાં, કે ભાઈ પણ આવા કોઈ શેઠ આયા છે નહીં. પેલા ચારેય મૂંઝાણા. હવારના બિચારા ગોતતા હતા, બપોર થઈ ગયું, શામળશા શેઠ મળ્યા નહીં. અને એ સમયે ચારેય નક્કી કર્યું કે આપણી યારે છેતરપિંડી થઈ છે, આપણે છેતરાણા છીએ. તો એને વિચાર કર્યો કે તો હવે કરવું હું. એક એક કામ કરવી, આપણે જુનાગઢ જઈએ પાછા. મહેતા તો ન્યા છે. જુનાગઢ કે આપણે જાશું, પણ આપણને એવું લાગે છે કે ત્યાં જાહું પૈસા પાછા મળશે. પાછો દ્વારકા જુનાગઢ નો ધક્કો. અંદરો અંદર તર્ક કરે છે, રિટર્ન જાવું કે ન જાવું, આ પત્રનું શું કરવું હવે. અને એવા નિરાશ થયા. કોઈ આપણને એમ કીધું કે ભાઈ મારા ખાતામાં કરોડ પડ્યા છે, તમે તારા લે 25 લાખનો ચેક સેલ્ફ લઈને જા, પાસ થઈ જાય. અને આપણે બેંકે જઈને પછી ખબર પડે આમાં બેલેન્સ છે જ નહીં. તો શું કરવું? ચેક ફાડી નાખવો કે એની પાસે પાછું જવું? મૂંઝાઈ ને આય મૂંઝાણા. ભગવાને વિચાર કર્યો કે તીર્થવાસી થયા નિરાશ, હરિએ જાણ્યું લાજ્યો દાસ. હવે આવડા નિરાશ થયા, આમાં તો વેલ્યુ તો મહેતા નરસિંહની જાય. પણ એક તીર્થવાસી તો એને કીધું ઈ કે ભલે ને પૈસા ગયા તો ગયા, કે દ્વારકાધીશનું દર્શન તો થઈ ગયું, એ મોટી વાત છે. જો ભાવ મનમાં શું છે ને એ મહત્વનું છે. કે દ્વારકા આવ્યા ને ભગવાનનું દર્શન થઈ ગયું, વાનથી મોટો લાભ હું, પૈસા તો હવે મળશે, પાછા રળશું. પણ ભગવાને વિચાર કર્યો છે, ભક્તની લાજ જાય એમાં તો ભગવાન એગ્રી નથી ને ક્યારે. ભગવાનને થયું કંઈક કરવું પડશે. હવે શામળશા શેઠની હુંડી છે. ભગવાને નિર્ણય કર્યો આને મળવું તો છે પણ દ્વારકામાં નહીં. તો ચારેય ચર્ચા કરતા કરતા દ્વારકાની બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અને ભગવાન વેપારીનું રૂપ લઈને આવ્યા. કવિ લખે છે, જેને વેદે ન જાય વખાણિયો રે, મારો વાલોજી થયો છે વાણિયો રે. જેની અગમ ગત્ય છે ઉલટી રે, તે નાથ થયા નાણાવટી રે. વેદ જેની ચર્ચા કરવા માટે પણ વિચાર કરે છે, આજે પોતાના ભક્તના સંબંધે ભગવાને આ રૂપ સ્વીકાર્યું. ભગવાન વેપારી બન્યા છે એમ. અને જો આ બહુ અદ્ભુત ભગવાનનું વર્ણન એમણે કર્યું છે. ભગવાન મળ્યા ક્યાં એને?
વાલો ગોમતીજીના ઘાટ મારે, મળ્યા તીર્થવાસીને વાટ મારે, વેશ પુરાણ લીધો વાલે રે, નાથ ચૌટાની પેરે ચાલે રે. જો ગોમતીજી દ્વારકાથી અધર સાઈડમાં છે, સમુદ્ર બાજુ. ભગવાને એણપાથી એન્ટ્રી લીધી અને આવડા આ બાજુ હાલતા હાલતા આવે છે. અને ભગવાને વેશ કેવો લીધો છે તો એના વિષયમાં કહે છે, અવળા આટાની પાઘડી રે, એવી બાંધતા કે પેરે આવડી રે, ગાદી એકતાએ પહેરે હરજી રે, એનો સીવનારો કોણ દરજી રે. ભગવાનને પાઘડી જે પહેરી છે, અવળા આટાની પાઘડી, હવે તો દેહમાં જાવ તો અને દેખાય આ પાઘડી. હવે તો લગભગ આપણે આ છેલ્લી પેઢી છીએ જે પાઘડી જોશું, પછી તો ટોપી જોવાની છે આપણે. બાંધતાય ન આવડતું હોય. બાકી તમે એ ભાવલાઓને જોવો તો એને જાનમાં તમે તૈયાર કરો ને પાઘડી, ખબર ને પેલા વળ ચડાવે ને પછી બાંધે, તો ઈ પાઘડી એટલી સરસ લાગે. ભગવાને જે પાઘડી બાંધી છે, કવિને આશ્ચર્ય છે કોણે બાંધતા શીખવાડી છે આને. કારણ કે જો હાથે જ બાંધતા નથી. તમે દ્વારકા જાઓ તો શૃંગાર કોણ કરે છે? ભક્તો કરે છે. વ્રજમાં જાઓ તો શૃંગાર કોણ કરે છે? યશોદાજી કરે છે. નિકુંજમાં જાઓ તો શૃંગાર કોણ કરે છે? ગોપીઓ કરે છે. હાથે કાંઈ નથી કરતા ભગવાન. તો ભગવાન જયારે વેશ લીધો ને તો આશ્ચર્ય થયું કે આને બાંધતા કેમ આવડ્યું છે. અને પાઘડી તો આમ જોવો તો જેના જેના ઘરે શ્રી વિગ્રહ છે એ બધા ભક્તો બાંધે છે, ભગવાન થોડી બાંધે. એને ફાવટ જ નથી. જગન્નાથપુરીમાં જાઓ તો પંડાઓ બાંધે છે, અને જે ભક્તો પહેરાવે એ પહેરે છે. અંગરખું એક પહેર્યું છે, એકતાઈ એને કહે છે. આમાં બધા તળપદા શબ્દો છે થોડા, એને પછી તમે સમજી લેજો શું કવિ કહેવા માંગે છે. એ એવા સુંદર વસ્ત્ર ભગવાને પહેર્યા છે. કવિ કહે છે આને કયા દરજીએ સીવા છે. અને ભગવાનનો જે વેશ છે, શોભે વાણીઓ ભીને વાને રે, એક લેખણ ખોસી છે કાને રે, છે અધર બિંબ પર વાળી રે, મોટી આંખ લડી અણિયાળી રે, એને કાને તો કુંડળ જગમગે રે, નાસિકા દીવાની સગે રે, હસતા ખંજન પડે છે ગાલે રે, મોટું કપાળ જણાવે છે તાલે રે, દાંત રૂડા દિશે છે હસતા રે, હીરા તેજ કરે જેમ કસતા રે, શોભે ધન રેખા હથેલિયા રે, આંગળીએ વીટીને વેલિયા રે. ભગવાન કેવો વેશ લઈને આવ્યા છે એનું વર્ણન કરતા કહે છે, શોભે વાણીઓ ભીને વાને રે. ભીનો વાન સમજો છો ને? કંઈક જોવા ગયા હોય પૂછો કેમ લાગ્યું તા કે થોડુંક ભીને વાન છે. આ તમે સમજો છો મતલબ. એક લેખણ ખોસી છે કાને રે. વેપારી તમે જોયો દુકાનો પેઢીઓમાં જે બેઠા હોય એને પેન ક્યાં હોય? કાન ઉપર રાખતા હોય. અધર બિંબ પર વાળી રે. હોઠ જે ભગવાનના છે કેવા છે? બિંબ ફળ આવે છે. એ તમે જોયું નહીં હોય બિંબ, એકદમ લાલ. ચેરી જોઈ છે ને? ચેરી જેવો કલર હોય બિંબ ફળ, પણ એ થોડુંક પિંક શેડ હોય. ભગવાનના હોઠ જે છે ને એ બિંબ ફળ જેવા ગુલાબી છે. અને આંખો અણિયાળી છે. આંખનું તો કમલ નયન એટલું વર્ણન આપણે સાંભળ્યું છે. કારણ કે બ્રજના ભક્તોને કામ તો આંખથી જ લેવાનું છે. ભગવાન બ્રજમાં કામ આંખથી જ લે છે. પણ આજ દ્વારકામાં છે, કાનમાં સુંદર કુંડળ જગમગી રહ્યા છે, મકરાકૃત કુંડળ છે. નાક કેવું છે ભગવાનનું? એનું કહે છે નાક દીવાની શગે રે. દીવાની શગ કે દીવાની જ્યોત હોય ને, અને એ જ્યોત તમે જોઈ છે દીવાની અણિયાળી હોય, એવું અણિયાળું ભગવાનનું નાક છે.
અને જ્યારે એ ભગવાન હસે છે તો ગાલમાં ખંજન પડે. ખંજન સમજો, ખાડા. આને ગમે બહુ. શું કહો તમે એને? ગાલમાં ખાડા પડે ને શું કહો? પિમ્પલ નહીં, પિમ્પલ તો ખીલ ને કહો છો. ડિમ્પલ. ઓકે. હા, અને જેને ખાડા પડતા હોય ને ગાલે, એ વ્યક્તિ જોવા બહુ ગમે બધાને. સંસારમાં લોકો એને એને સ્વરૂપવાન માને છે. તો ભગવાન જ્યારે હસી રહ્યા છે, ગાલે ખાડા પડે છે અને કપાળ સુંદર મોટું લલાટ છે. હસે છે ત્યારે દાંત એવા દેખાય છે જાણે હીરાની પંક્તિઓ જડેલી છે. કોઈ દાંતમાં જ્યારે આમ કહેવાય ને ડાયમંડ જડી દીધા હોય, એ હીરાની સમાન ભગવાનના દાંત ચમકી રહ્યા છે. અને હથેળીમાં ધન રેખાઓ તો એવી છે, કેમ ન હોય? લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનવ. અનંત લક્ષ્મીઓના જે સ્વામી છે એની ધન રેખા. આપણે જ્યોતિષ ને બધું આમાં ધન રેખા ટૂંકી છે કે લાંબી છે આપણી દેખાડવી પડે. પણ આ વર્ણન રેખાઓનું શું કામ છે? કવિની નજર ગઈ ભગવાનની આંગળીઓ ઉપર. તો આંગળીમાં જોયું વીટીઓ છે, વેલિયા વેડલા જેને કહો તમે, વીટીને વેડ ભગવાને પહેર્યા છે. અને જોતા જોતા હથેળી દેખાઈ ગઈ કે આ હથેળીમાં તે ધન રેખા, તો એટલે આની પાસે તો માલ હોય, વાંધો નહીં, શેઠ છે ને ભાઈ. તો ભગવાનનું આવું સુંદર સ્વરૂપ. કવિ કહે છે સોનાની સાંકળો છે. સાંકળ માને ચેન. ભગવાને સોનાના ચેન પહેર્યા છે. કમર ઉપર કંદોરો છે, ઈ સોનાનો છે. એક કમર ઉપર એક દોરી બાંધી છે અને ઈ દોરીમાં એક ફૂમકું છે. ફૂમકું ખબર? દોરી બાંધે ને, દોરીનો છેડો હોય ને ત્યાં એક ડિઝાઇન હોય, એને આપણે ફૂમકું કહીએ. તો ગાંઠ મારી છે અને એ ગાંઠમાં એક ફૂમકું લાગેલું છે. કવિ પૂછે છે ગુણ ક્યાંથી શીખ્યા તમે એવડા રે? આવું તૈયાર થતા તમે ક્યાંથી શીખ્યા? ભગવાન કહે કે મારા ભક્તોએ મારો એટલો શ્રૃંગાર કર્યો છે, એટલો શ્રૃંગાર કર્યો છે, આ તો મને આવડી ગયું છે કે આજ મારા હાથે તૈયાર થઈને આવવું પડ્યું. તો એમાં નક્કી ન હોય. રૂકમણીજીને કીધું હોય કે રેડી કરી દે, મારે જવાનું છે. ભગવાને કર્યા છે. એક કેડે ખોસી પિત્તળની દોત રે. પિત્તળ દોત સમજો છો? દોત કાને શું છે? કલમ. તો લખવું કઈ રીતે? દોત કે છે શાહીનો ખડિયો. કલમ છે તો આરે લખવાઈ જોઈ ને. તો પેલા રિફિલ વાળી પેન તો હતી નહીં, તો શાહી હારે રાખવી પડે. એ શાહીને બાંધવા માટે ભગવાને કમર એ બાંધી છે દોરીથી. અને વસ્ત્ર પાંચે પહેર્યા સોજારે, પગે પહેર્યા છે સાદા મોજારે. પગે ખુલ્લા નથી, મોજા પહેરીને ભગવાન આવ્યા છે. એને આવડે હાથનો લટકો રે, સાદી દોરનો કેડે પટકો રે. અને ભગવાન જ્યારે હાલે છે તે વાણિયાને હાલતા જોયા? શેઠ જ્યારે હાલતા હોય તો એના હાથની જે એક્ટિંગ છે, તો ભગવાન સેમ હવે એ બન્યા છે તો વેશ પૂરેપૂરો અભિનય પૂર્ણ કરી રહ્યા છે. અને જો ભગવાનથી મોટો કલાકાર કોણ છે? તો એવા લટકા કરતા કરતા ચાલી રહ્યા છે. કમરમાં સુંદર જરી ભરેલો એક પટકો છે. અને આ રીતે ભગવાનને થયું કે આ ચારેય તીર્થવાસી બિચારા અહીંથી આઘા નીકળી જાય એ પહેલા હાલો આપણે ઉતાવળા ઉતાવળા જઈએ. ત્રિકમજી વાણિયાની તોલે રે, ઉતાવળું ને તોતળું બોલે રે. તમે સમજો છો કે તમે વાણિયાને મળ્યા હોય કેવું? તમે આ તો પિક્ચરમાં જોયું હશે, હવે તમે પેઢીઓમાં તો નહીં ગયા હોય ફિલ્મો, કે વાણિયાની ભાષા થોડીક તોતળી હોય. તો ભગવાન ઉતાવળા ઉતાવળા ચાલે છે ને ઉતાવળું ઉતાવળું બોલે છે. અને આ રીતે ભગવાનની સુંદર શોભા વર્ણન કરી. હવે કોણ કોણ આવ્યા છે? તો ભગવાન એકલા નથી. ભગવાનની હારે એના પાર્ષદોય છે. જેમ કોઈ શેઠ હોય તો શેઠની હારે એના નોકર ચાકર બધા હોય. સાથે વાણોતર છે સાત રે, ઓધવ ને અર્જુન ભ્રાત રે.
હનુમાન કપીને અક્રૂર રે, સુદામો વિદેહી વિદુર રે. 7 પાર્ષદોને લઈને આવ્યા છે ભગવાન. ઉદ્ધવજી, અર્જુનજી, હનુમાનજી, અક્રૂરજી, સુદામાને એટલે પોરબંદર નજીક જ છે, દ્વારકા. સુદામાને લીધા વિદેહી જનક મહારાજ છે અને વિદુરજી. 7 પોતાના ભક્તોને લઈને 7 પાર્ષદો બનાવીને ભગવાન આવ્યા. અને એ 7 શું કરે છે? પાર્થના હાથમાં પાન રે, છડીદાર થયા હનુમાન રે. છવરંગી સુદામે ગ્રહી રે, કાંઈ વિદુર ના માથે વહી રે. અક્રૂર ગણાવે છે રોળો રે, છે જનકના હાથમાં જોડો રે. બોલી પારસી સરખી તોતળી રે, છે ઉદ્ધવના ખાંધે કોથળી રે. હાથે હું કરે છે? ત્યાં પદમાં કીધું અર્જુનજીના હાથમાં પાન છે, તો વાણિયાને પાન ખાવાની આદત હોય તો, અને ભગવાનને પાન ભોગમાં લાગે છે. તો અર્જુન હાથમાં પાન લઈને છડીદાર થયા હનુમાન. હનુમાનજીના હાથમાં છડી છે, લાકડી છે, એક દંડ હોય છે. છવરંગી સુદામે ગ્રહી રે, સુદામાના હાથમાં છવરંગી છે. વિદુરના માથે વહી સમજો છો ને, ખાતું જેમાં લખવામાં આવે, ચોપડા. અને અક્રૂર ગણાવે રોળો. રોળો સમજો છો? રોળો નથી ખબર? રોળો એક ગણવાની પદ્ધતિ છે. એ સમયમાં આ કેલ્ક્યુલેટર નહોતા ને ત્યારે, તો અક્રૂરજીના હાથમાં એ છે અને જનકના હાથમાં જોડો છે. અમુક માલ રોકડો એમાં છે, જનક મહારાજ. અને ભગવાન બોલે છે, પારસીઓ જે, પારસીની ગુજરાતી સાંભળી જ તમે? બસ એ ભગવાનની ભાષા હતી દ્વારકામાં જ્યારે પ્રગટ થયા છે શામળશા શેઠ બનીને. અને ઉદ્ધવજીના ખંભે તે કંઈક કોથળી છે, એમાં માલ ભર્યો છે. એમે સામા મળ્યા અવિનાશી રે, એને જોઈ રહ્યા તીર્થવાસી રે. આ કોઈ પારેખ દિશે છે નવારે, સરસા કારજ આપણા હવારે. આણે જોયું કે સામે હવે બે થોડુંક અંતર રહ્યું છે બેયમાં. તો તીર્થવાસીઓએ જ્યારે જોયું કે સામે કોઈ વેપારી આવે છે, તો એને થયું કે આ કોઈક નવો વેપારી લાગે, આને આપણે મળ્યા. દ્વારકામાં લગભગ બધાને મળી લીધું, આને નથી મળ્યા. તો હાલો ને એક આશા જાગી મનમાં, ક્યારું એક વેપારી બાકી, કદાચ ઈ હોય તો આપણે ટ્રાય કરવા શું વાંધો છે. તો આવી અને કહે છે કે આ વ્યક્તિને આપણે આમ કહેવું કેમ ડાયરેક્ટ સામેથી? હા અજાણ્યો છે, આને તો આપણે આમે નથી ઓળખતા. ઓલેની તો પેઢીઓ હતી દ્વારકામાં, અને આ તો એવા મોટા વેપારી છે કે આની સામે આપણે ભિખારી લાગવી છે. અને વાત તો એ છે ને ભાઈ, ભગવાન વેપારી અને એમાંય દ્વારકા પોતાના ઘરનું. તો દ્વારકામાં તો આનાથી મોટો વેપારી કોણ હોય બીજું? તો આને તો જોઈને થયો કે આને પૂછવું કેમ? આ તો એવડા મોટા શેઠ છે કે આની આગળ તો આપણે હાવ ભિખારી લાગવી છે. તો એને તો પૂછવાની હિંમત ન થઈ. પણ જો હૃદયે તિષ્ઠતી અર્જુન, ભગવાન તો બધાના હૃદયમાં છે, એના મનની વાત જાણી અને કહે છે, તેની મનની વાર્તા જાણી રે, બોલ્યા આપણીએ સારંગ પાણી રે. કા રહો છો લજ્જા પામી રે, ત્યારે બોલ્યા મસ્તક નામી રે. ભગવાનને પૂછ્યું સામેથી, કેમ શરમાવશો કેમ આટલા? કે અને આ ડાયલોગ આપણા ગુજરાતી જ બોલીએ કે કોઈ અજાણ્યો માળા મળ્યો હોય તો સામે કે ને કે હવે શરમાવા ન હોય કે બધું હાલે. ગુજરાતી એટલે મીઠી પ્રજા એમ. તો આવડા એને કીધું પછી, અમે જૂનાગઢ થી આવ્યા રે, હુંડી નરસૈયાની લાવ્યા રે. સાંભળ્યું નરસૈયાનું નામ રે, ધાઈ ભેટ્યા સુંદર શ્યામ રે. કીધું અમે જૂનાગઢ થી આવ્યા ને મહેતા નરસિંહની હુંડી લઈને આવ્યા છે.
નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું તો ભગવાને એને આલિંગન આપી દીધું. જેવો ભક્ત સાથે સંબંધનું ફળ ઈ છે કે આ તીર્થવાસીઓને આ સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા છે. હાલો દ્વારિકા જે જાય ને દર્શન થાય, પણ વિચાર કરો ભગવાનનું આલિંગન મળવું આ કોઈ નાની મોટી વાત નથી. મહેતા નરસિંહના સંબંધે આજે ભગવાનનું આલિંગન મળી ગયું. હજી તો એ ઓળખમાં છે જ નહીં કે કોણ છે, એને તેમ છે કોઈક વેપારી છે અને આવડા મોટા શેઠ અને આપણને આલિંગન આપે, કાંઈ ઓળખાણ નહીં, ખુશ થઈ ગયા. ભગવાને કીધું લાવો હુંડી લાવો. ઓલા કાગળ આપ્યો, કાગળ આપીને ભગવાને હુંડી વાંચી. અક્ષર ઓળખ્યા દીના નાથે રે, હુંડી ચાપી હૃદય સાથે રે, વાંચવાને વહેલી વહેલી રે, હરખે હરજીએ હુંડી ઉકેલી રે. હુંડી હાથમાં લીધી, નરસિંહના અક્ષર ભગવાને ઓળખ્યા અને એ હુંડી પોતાના હૃદય લગાડી દીધી ભગવાને. આખી હુંડી વાંચતા વાંચતા ભગવાને શરૂઆત કરી. સ્વસ્તિ શ્રી દ્વારિકા ગામ રે, મુક્તિપુરી મનોહર ધામ રે, પરમારથી પરમ દયાળ રે, છો ગો બ્રાહ્મણ પ્રતિપાળ રે, સર્વ ઉપમા યોગ્ય છો સ્વામી રે, નાથ નાણાવટી માં નામી રે, પરમારથ કરતા તત ખેવ રે, શેઠ શામળ વાસુદેવ રે, મારો જૂનાગઢમાં વાસ રે, લિખિતન સેવક નરસૈયો દાસ રે, લીધા રૂપિયા છે 7 રે, ઉઠી સેથી બમણા નાથ રે, લખી હુંડીમાં હે એંધાણી રે, ગરખ આપીને પીજો પાણી રે, એક ઘડીનો નહીં ઉધારો રે, ત્યારે રહેશે કાર અમારો રે, છે મોટો શેઠનો ધર્મ રે, રાખો વાણો તરની શરમ રે. તો મહેતાએ જ્યારે આ હુંડી લખી આ રીતે આખી, સ્વસ્તિન શ્રીગામ દ્વારિકા, પત્ર જેણે લખ્યા હોય એને આ ખબર હોય. મોબાઈલના જમાનામાં જેણે લેટર લખ્યા એને પૂછો સંબોધન કેમ લખાય. જો પેલા ગુજરાતીમાં આવું તું પત્ર લેખન, આજ આવે છે કોઈ આજ ગુજરાતી જે ભણતા હોય ને કે પેલા શીખવાડતા પત્ર કેમ લખવાનું. એમાં પેલા સંબોધન આવે, સ્વસ્તિન શ્રીગામ દ્વારિકા, લિખિતંગ આ તે જે નામ હોય એ એક કળા હતી હો, ટપાલું લખવાની, કવર લખવાની. હવે વોટ્સએપના જમાનામાં તો બિચારા છોકરાઓને આ કવર પત્ર નહીં ખબર પડે. તો મહેતાએ લખ્યું છે સ્વસ્તિ શ્રીગામ દ્વારિકા, અને સંબોધન આપ્યું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. પ્રભુ તમે ગાય અને બ્રાહ્મણોને પ્રેમ કરો છો, અને નાણાવટીમાં નામી, આ સંસારમાં જેટલા નાણાવટી છે ને એમાં સૌથી મોટા નાણાવટી તમે છો, અને તમારું નામ શામળશા શેઠ છે. હું જુનાગઢ રહું છું, નરસિંહ મારું નામ છે, અને હું તમારો દાસ છું. 700 રૂપિયા લીધા છે આવડા પાસેથી. કેટલા? 700. પણ હુંડી મળે તો દેવાના જ કેટલા? 1400. ભાઈ આ તો ભગવાનનો વ્યવહાર છે ભાઈ. 700 લીધા છે મેં આની પાસેથી, પણ આવડા તમને મળે ત્યારે તમારે આને કેટલા દેવાના છે? 1400 દેવાના છે. અને જેવી હુંડી હાથમાં મળે, પાણી પીવાની વાટ જોવાની થતી નથી. હુંડી મળે એટલે પહેલા પેમેન્ટ, પછી બીજું જે કામ કરવું એ કરજો. મેં તો લખ્યું છે, લખી હુંડીમાં હે એંધાણી રે, ગરખ આપીને પીજો પાણી રે. પહેલા જે લેણું છે આ ચૂકવી દેજો, પછી પાણી નાસ્તા પાણી જે કરવું હોય એ પછી. એક ઘડીની ઉધારી મહેતા કે ન ભાઈ. પ્રભુપાદજી ભગવદ્ ગીતાના એક તાત્પર્યમાં લખ્યું છે કે ભક્તોએ કોઈ દી ઉધારી કરવી જોઈએ નહીં. ભજન કરવું હોય સુખેથી તો આ લેણું નહીં. જેમાં છવી એમાં મજા કરો, આનંદ કરો, ભજન કરો. જો મોટા શેઠનો તો એ ધર્મ છે કે નાના એવા એના દાસ જે હોય એનું ધ્યાન રાખે છે.
તો પ્રભુ તમે મારું ધ્યાન રાખજો, ઊંડી તો મેં લખી નાખી છે. તમે વિચાર કરો કેવો અદ્ભુત વ્યવહાર છે. મહેતાએ ઉછીના લીધા કોની પાસે લીધા? ભગવાન પાસે લીધા. હે તો માગ્યું તો કોની પાસે લીધું છે? દ્વારકાધીશ પાસે. પછી ભગવાને વિચાર કર્યો અને તીર્થવાસીઓને કહે છે, આવડું લખવું પડ્યું તે શાને રે, મસ્તક ધોણાવ્યું ભગવાને રે, લખ્યાનું કામ નો તો લેશે રે, હું તો રૂપિયા આપે તો સંદેશે રે. ભગવાન કે આ હુંડીની શું જરૂર હતી? ખાલી દ્વારકા આવીને એમ કીધું હોત ને કે મહેતાએ કીધું 1400 દેવાના જ, ભગવાન કે રોકડા ગણી દેવાય. લખવું પડે, નરસિંહને લખવું પડે. ખાલી કહેવાનું હતું કે મહેતાને 700 દીધા છે અને 1400 લેવાના છે. ભગવાન કે અહીંયા ગણી દેત. પૈસા તો અમારી પાસે આવી ગયા છે નરસિંહના. એટલે તીર્થવાસી કે અમે અત્યારે પગ્યા ને પૈસા પહેલા આવી ગયા? ભગવાન કે આવી ગયા. કેમ? તો કે મહેતાના અમારી પાસે જમા પડ્યા હોય અહીંયા. આજે હરિનામ લઈએ છીએ ને આપણે માળા, આ ધન આપણે આપીએ છીએ ભગવાનને. ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. આ નામનું ધન ત્યાં ભેગું થાય અને એ ભક્તના ધને ભગવાન પોતાને ધની માને છે. ભગવાન એટલે ધની નથી માનતા કે મારી પાસે અનંત લક્ષ્મી છે. બોલે મારા ભક્તોનો પ્રેમ જે છે ને ભગવાન, આ મારું ધન છે. આ હુંડીની જરૂર નથી. નરસિંહના તો પેમેન્ટ અહીંયા પડ્યા હોય અમારી પાસે, તમારે ખાલી ઓર્ડર કરવાનો હોય, આપી દો, આપી દે. લખવાની તો જરૂર નહોતી. અને તમે જેને ગોતો છો, તમે શોધતા ફરો છો શું રે, ભાઈ સાંભળશા તે હું રે. પેલા આખી વાત કરી નાખી, પછી કે સાંભળશા શેઠ હું છું. હે આ ગામમાં રહું છું છાનો રે, નરસૈયાનો વાણો તરમાનો રે, કરું છું વૈષ્ણવ જનની સેવા રે, મને ઓળખે નરસૈયા જેવા રે, બીજી કમાય મેં તો છોડી રે, નરસૈયાનો પુણ્ય કોથળો માંડી રે. ભગવાન કહે છે જેને ગોતો છો ને ઈ હું છું. પણ એ કે પ્રભુ હવારના આટા મારવી છે, આખી દ્વારકા ફરી વળ્યા, પણ બધા એમ કે છે કે સાંભળશા શેઠ અહીં કોઈ છે નહીં. બોલો, પૂછો દ્વારકામાં, એક દુકાન બાકી નથી રાખી, એક માણા બાકી નથી રાખ્યું. બધા એમ જ કીધું આ શેઠ અહીં આવો, આ નામનો કોઈ શેઠ છે જ નહીં, પેઢીઓમાં કોઈ શેઠ નથી. ભગવાન કે હું જ છું, મારું નામ સાંભળશા શેઠ છે. તો એ કે તમે રહ્યો છો ક્યાં? બોલે આ જ ગામમાં રહું છું. કેવી રીતે? છુપાઈને રહું છું, ભગવાન કે. અને નરસૈયાનો વાણોતર છું. એટલે પૂછ્યું નરસિંહ મહેતાના થાવ હું તમે? એનો વાણોતર છું. વાણોતર સમજો છો? પેઢીની નોકરની છેલ્લી કેટેગરી. નાનામાં નાનો જે નોકર હોય ને એને વાણોતર કે. તો ભગવાને કીધું, પેલા તીર્થવાસી કે તમે આટલા મોટા શેઠ લાગો છો અને તમે કહો કે નરસિંહ મારો શેઠ છે. જો ભગવાનની ભક્તિ કરવામાં વાંધો હું છે. નરસિંહ મહેતા ભગવાનને શેઠ માને છે, તો ભગવાન નરસિંહને શેઠ માને છે. કીધું સંબંધ બોધ તત્વ આ છે. તમે જે માનશો ભગવાનની તમને માનશે. તો એ કે તમને કોઈ ઓળખતું નથી, છાના માના રહ્યો છો, નરસિંહની પેઢી હાકો છો, કરો છો દ્વારકામાં તમે. નરસિંહ જેવા જે વૈષ્ણવો આવે ને આની સેવા કરું છું. નરસિંહ જેવા કોઈ હુંડી લખી નાખે તો એની સેવા કરું છું. પણ એક વાત ઈનો સમજાણી, તમને કોઈ દ્વારકામાં ઓળખતું કેમ નથી? એ કે એવું નથી, મને કોઈ નથી ઓળખતું. નરસિંહ જેવા કોક ઓળખે છે. બધાની આગળ મારો પરિચય નથી, બધા મને ઓળખતા નથી.
અને બીજી બધા ધંધા એમ છોડી દીધા છે હવે. એટલે આમ કોઈ વ્યવહાર નથી કોઈની હારે. અમારો વ્યવહાર તો ખાલી વૈષ્ણવ હારે છે. ભગવાન કહે છે સગા સંબંધી વાળો વ્યવહાર નથી અમારો, એટલે કોઈ નથી ઓળખતું. અમારે તો મહેતા જેવા ભક્તો હારે વ્યવહાર થયો છે. નરસૈયાના પુણ્ય ભાગ છે કે અમારું હાલે છે. તો ભગવાન કહે છે નરસૈયાના પુણ્ય છે અમારું હાકે છે. પરિવાર જીવે શામળશાનો રે, તે આશરો નરસૈયાનો રે. અમો નરસૈયાના કહેવાય રે, અમને વેચે તો વેચાવું રે. છોડી કોથળી કરુણા કરી રે, કાઢ્યા રૂપિયા મુઠ્ઠી ભરી રે. જોવા મળ્યા ચૌટાના લોક રે, ગણી આપ્યા રૂપિયા રોક રે. 100 બીજા આપ્યા મહારાજે રે, તે તો ખર્ચ ઘૂંટણ ને કાજે રે. મહેતાને વિનતી કહેજો અમારી રે, પછી કાગળ લખે મોરારી રે. કે છે આ શામળશા શેઠનો પરિવાર ઈ તો નરસૈયાના આધારે જીવે છે ભાઈ. નરસિંહ જેવા શેઠ નો હોત ને તો અમે તો ભીખ માગતા હોતી. ભગવાન કહે છે કે આ શામળશા શેઠ બન્યો છું ને હું, નરસિંહ અમારા પરિવારને જીવાડે છે ભાઈ. અમે તો નરસિંહ ના કહેવાય. અને બીજું હું કહું, નરસિંહ એમ કે ને કે આ દ્વારકાની બજારમાં વેચાવાનું છે, તો ભગવાન કે એની હાટું વેચાવા માટે તૈયાર છીએ અમે. પોતાનો પરિચય આપી અને એ કોથળી લીધી પાર્ષદ પાસેથી, મુઠ્ઠી ભરીને પૈસા કાઢ્યા, આપ્યા. ઓલા કે ગણવાના? ભગવાન કે આમાં ગણવાનું ન હોય, પણ એ કે વધારે આવે તો ગણો, 1400 પૂરા છે. બીજા 100 એક્સ્ટ્રા આપ્યા ભગવાને. એ કે આ તમે ત્યાંથી જુનાગઢથી અહીંયા આવ્યા, અહીંથી પાછા રિટર્ન જાઓ, રસ્તામાં ખાવા ખર્ચીના 100 એક્સ્ટ્રા બીજા 1500 ગણ્યા. અને ભગવાને એક કાગળ લખ્યો, પ્રતિ ઉત્તર. મહેતાએ ત્યાંથી લખ્યો કાગળ, અહીંથી ભગવાને કાગળ લખ્યો છે. અને વિનંતી કરી ભગવાને, સ્વસ્તિ શ્રી જુનાગઢ સ્થાને મહેતોજી નરસિંહ રે, હુંડી સ્વીકારી આવતા જાણજો તમે સહી રે. પછી તો ભગવાને લખ્યું કે તમારી હુંડી મળી ગઈ છે, મેં સ્વીકારી લીધી છે, ને તમે જેમ કીધું તું એમ આવડાનું બધું થઈ ગયું છે. તો એક ઉત્તર. આગળ પ્રસંગ ઘણો લાંબો છે, પછી હું થયું હુંડીનું ઈ. પણ આપણે મૂળ વાત ઈ સમજવાની છે કે ભગવાને મહેતાની હુંડી સ્વીકારી. કહેવાનો ભાવ ઈ છે કે સંબંધ બોધ જે છે ભગવાનને પરમ પ્રસન્ન કરે છે. ભગવાનને કોઈ નાનપ નથી અનુભવાતી એમાં, કે ઓ નરસિંહનો નોકર મારે બનવાનું છે, નહીં. ભક્તની સેવા કરવા માટે તો ભગવાન હંમેશા લાલાયિત રહે છે. ક્યારે મારો ભક્ત મને કોઈ સેવા આપે અને સેવા કરવા હું જાઉં. અને કીધું કે તમે જુનાગઢ જાઓ અને પાછા નરસિંહને મળો તો એને કહેજો કે આવા નવા કામ અમારી હાટું કહેતા રહે. જો ભગવાન કે આજે હું પરમ પ્રસન્ન થયો છું કે મારા ભક્તએ મને સેવા આપી છે. તો આવી અદ્ભુત હુંડી ભગવાને સ્વીકારી મહેતા નરસિંહ. પછી ઓલા તીર્થવાસીઓ કીધું કે ભલે તમે અહીં છાનામાના રહ્યો, પણ એકવાર તમારી પેઢી જ દેખાડો અમને, તમારી દુકાન છે ક્યાંય. તો ભગવાન કે હાલો, લઈ ગયા. એક નવી દુકાન ઊભી કરી અને એમાં અંદર જોવે તો હજારો લોકો બેઠા છે પૈસા ગણવા માટે. અને એ સિક્કાના ઢગલે ઢગલા. એ કે આટલું બધું ધન આ પેઢી કોની છે? આ બોલે આ મહેતા નરસિંહની છે. હું કહેતો હતો ને, હું તો નોકર જોઈ ગયો. તું મને જોઈને એમ વિચાર કરે છો કે આ બધું મારું છે? નરસિંહનું છે આ. હવે આપણને શું લાગે છે? ભગત ભિખારી હોય છે? અરે જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ધન છે ને, એની આગળ આખું બ્રહ્માંડ ભિખારી છે યાર. તો મહેતા ભગવાનને માને છે પોતાના, અને એટલે ભગવાન માને છે કે ઈ મારો છે. આ સંબંધ તત્વ છે.